मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એ વિષયની ચર્ચા આપણે કરી રહ્યા છીએ। 13મી તારીખે પાછલા શનિવારની પહેલાના શનિવારે આપણે જોયું કે શ્રી રામકૃષ્ણ દેવ માં શારદા દેવી નિયમિત ધ્યાન કરવા માટે વારંવાર ઉપદેશ આપે છે। બધા મહાત્માઓ પણ એ જ ઉપદેશ આપે છે, પણ આપણી પાસે એક ટ્રમ્પ કાર્ડ હોય છે, આપણે દેખાડી દઈએ છીએ કે ભાઈ મારી પાસે સમય નથી। આ આપણું ટ્રમ્પ કાર્ડ છે। લાઈફ વેરી ફાસ્ટ, ખૂબ જ ફાસ્ટ લાઈફ છે, એટલી બધી પ્રવૃત્તિઓ છે, આમાં સમય મળતો નથી। તો જ્યારે સમય મળશે ત્યારે ધ્યાન પ્રારંભ કરીશું, સાધના પ્રારંભ કરીશું। અને એના માટે એ લોકો જવાબ આપે છે, સમુદ્રની પાસે તમે જઈ અને ઊભા રહો અને કહો કે જ્યારે સમુદ્રના મોજા શાંત થઈ જશે ત્યારે અમે સ્નાન કરીશું। એવી જ રીતે જો તમે એમ કહેશો કે વ્યવહારના કાર્યો જ્યારે પૂરા થઈ જશે ત્યારે અમે સાધના અથવા ધ્યાન પ્રારંભ કરીશું, તો જેમ સમુદ્રમાં સ્નાન ક્યારે નહીં થાય, ક્યારે સાધના પ્રારંભ નહીં થાય। આ બધી એક્ટિવિટીઝ, આ બધા કાર્યો, વ્યવહારના કાર્યો, આ બધી ડ્યુટીઝ, આ બધા કર્તવ્યો, એની વચ્ચે જ સમય કાઢી અને ધ્યાન કરવું પડશે, એ સિવાય બીજો વિકલ્પ નથી। અને કેટલા ઉદાહરણ આપણે એની પહેલાં આપણે કેટલી બધી વાર્તાઓ જોઈ કે શેઠજી કહે છે કે ઠીક છે, હું હવે બસ મારા દીકરાના લગ્ન થઈ જાય પછી થઈ જાય, પછી દીકરીનું લગ્ન થઈ જાય પછી થઈ જાય, પછી પૌત્રના એ યજ્ઞોપવિત થઈ જાય, એના પછી થઈ જાય, એ ક્યારેય પછી એ સમય મળતો નથી। એટલા માટે જે કાર્ય આપણે કરી રહ્યા છીએ એની વચ્ચે જ આપણે સમય કાઢવો રહેશે। એ સમય કાઢવા માટે મુખ્ય વાત છે વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે। જ્યારે ઈચ્છા શક્તિ દ્રઢ થાય છે તો જરૂર ટાઈમ મળી જાય છે। શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપે છે કે જુઓ મુસલમાન લોકો, બાકી બધું જે કંઈ હોય, પણ એ લોકોની એક પ્રશંસા ખૂબ કરે છે કે એ ગમે ત્યાં હોય, રેલવે પ્લેટફોર્મ પર પણ હશે। એનું ઉદાહરણ મેં આપ્યું કે હું ટ્રેનમાં આવતો તો મેં જોયું કે ત્યાં એ એસી કોચ હતો, એસી કોચમાં કોર્નરમાં એક જગ્યા હોય છે જ્યાં બધો સામાન રાખે છે, એની સામે ચાદર પાથરી અને એ બરાબર સમય પ્રમાણે એ મુસલમાન ભાઈ નમાજ પડવાનું પ્રારંભ કરી દીધું। તો રેલવે પ્લેટફોર્મ હોય, ગમે ત્યાં હોય, રસ્તા પર હોય, પણ એમાં સમય થશે તો નમાજ પડશે। પણ આપણે એ નિયમિતતા જાળવી શકતા નથી। એટલી બધી કેમ નથી જાળવી શકતા? કારણ કે આપણામાં દ્રઢ ઈચ્છા શક્તિ નથી। થશે તો થશે, અને એનું કારણ એ છે કે આપણને આ ધ્યાન અથવા આધ્યાત્મિક સાધનાનું મહત્વ હજી હૃદયથી સમજાયું નથી। એટલા માટે આપણે એ પાછલી વખતે જોયું કે જો ધ્યાનના કેટલા બધા લાભો છે। જ્યારે આપણું મન સ્વાભાવિક રીતે જ પ્રોફિટ તરફ જાય છે, જ્યારે ખબર પડે છે કે હા આ શેર બજારમાં આ લેવાથી પ્રોફિટ થશે, તો ગમે તે મહેનત કરીને ગમે ત્યાંથી પૈસા લોન લઈને પણ આપણે શેર લેવા તળાપડી કરીએ છીએ। કેમ? મનને એ સમજાઈ ગયું છે કે આમાં પ્રોફિટ છે, લાભ થવાનો છે, અને આપણે દિવસ રાત સપના જોઈએ છીએ, આમ લાભ થશે, આટલા શેરના ભાવ વધશે તો બસ રાતોરાત આપણે માલામાલ થઈ જશું। ગમે ત્યાંથી પૈસા ઉધાર લાવીને પણ આપણે પાછળ દોડીએ છીએ, દિવસ રાતની ઊંઘ છોડી દઈએ છીએ, ખાવાનું છોડી દઈએ છીએ। કેમ? એકમાત્ર કારણ કે મનને સમજાઈ ગયું છે, અથવા મન ભ્રામક ધારણા હોય કે ગમે તે હોય, મનને એવી ધારણા થઈ છે આમાં મારો પ્રોફિટ છે, લાભ છે। એવી રીતે જ્યારે આપણા મનને સમજાઈ જશે કે નિયમિત રીતે ધ્યાન કરવાથી ખૂબ પ્રોફિટ છે, બધી રીતે લાભ છે, એ જો મનમાં ઠસી જશે તો પોતાની મેળે સમય કાઢી લેશે। પછી એને કહેવું નહીં પડે કે આ સમય નથી મળતો, આમ નથી મળતું, પોતાની મેળે સમય કાઢી લેશે। અને એટલા માટે આપણે વિસ્તારથી જોઈ રહ્યા હતા કે ધ્યાનના પ્રકારો આપણે જોઈએ, ધ્યાનના વિક્ષેપો જોઈએ, ધ્યાનની વિશિષ્ટ કેટલી પદ્ધતિઓ જોઈએ। એની પહેલા આજે પ્રારંભિક સોપાનો એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ કે જ્યાં સુધી આપણા મનમાં એ ઠસી નહીં જાય કે ધ્યાન કરવાથી શું લાભ થાય છે, ત્યાં સુધી આપણે ધ્યાનમાં નિયમિત રીતે એ લાગી નહીં શકીએ, પ્રવૃત્ત નહીં થઈએ। તો એના કેટલા બધા એડવાન્ટેજીસ આપણે જોયા। વૈજ્ઞાનિકો જે કહે છે એ લો ઓફ થર્મોડાયનેમિક્સ પ્રમાણે
જે વાત આપણે કરી હતી કે એન્ટ્રોપી જેમ ઘટતી જાય છે એવી રીતે એ રેટ ઓફ એન્ટ્રોપી ડિક્રીઝ થતી જાય છે અને ધીરે ધીરે જો આપણે એને રેઝિસ્ટન્સ ઓછું કરીએ એવી રીતે મનની ધ્યાન દ્વારા મનનું ઘર્ષણ ઓછું થાય છે, મનની સ્ટ્રેન ઓછી થાય છે અને જીવનની મર્યાદા વધી જાય છે, મૃત્યુ પાછળ ઠેલાઈ જાય છે. જે ઇરિવર્સિબલ સિસ્ટમમાં જેવી રીતે એ ઇક્વિવેલન્ટ એ જે સ્થિતિ હોય છે ઇક્વિલિબ્રિયમની સ્ટેટ એ જેમ પાછળ ધકેલાઈ જાય છે એમ જાણે કે મૃત્યુ પાછળ ધકેલાઈ જાય છે. પછી આપણે બીજી પણ વાત કરી સુપર ફ્લુઇડિટી અને સુપર કન્ડક્ટિવિટીનું ઉદાહરણ દઈને આપ્યું કે કેવી રીતે એક મનની પણ જાણે કે એવી સ્થિતિ આવે છે જે એક પર્ટિક્યુલર ટેમ્પરેચરમાં જેમ સુપર ફ્લુઇડ બની જાય છે, સુપર કન્ડક્ટિવિટી બની જાય છે કેટલાક મેટર્સ, એવી રીતે મનની એક એવી સ્થિતિ હોય છે કે જ્યારે ધ્યાનના પ્રયત્નો દ્વારા વધારે વધારે ઊંડાણમાં જઈ એક જાણે કે ક્વોન્ટમ જમ્પ કરે છે અને એ અનંતને આંબે છે. ટાઈમ સ્પેસ કોઝેશન એના બેરિયર્સ જે દેશ કાળ અને નિમિત્ત એની બહાર જઈ અને એબ્સોલ્યુટ જે સત્તા છે, જે પરમ સત્ય છે એનો સાક્ષાત્કાર જાણે કે થોડી ક્ષણ માટે પણ કરે છે. તો એ બધા ધ્યાન દ્વારા જ થઈ શકે છે. બીજી સ્વામી વિવેકાનંદની વાત હતી કે ધ્યાન દ્વારા એકાગ્રતા મળે છે અને એકાગ્રતા દ્વારાના કેટલા બધા એડવાન્ટેજીસ એ આપણે પહેલા જોઈ લીધા. પછી ઊંડાણમાં ડોક્યું કરવાથી શું થાય છે કે ઘણા બધા રહસ્યો, સત્યો આપણી સામે ઉદ્ઘાટિત થાય છે. એ આધ્યાત્મિક જગતના હોય કે ભૌતિક જગતના હોય પણ પરમ સત્યો ઉદ્ઘાટિત થાય છે. વૈજ્ઞાનિકો પણ માને છે કે ઘણી બધી વિજ્ઞાનની શોધો, વિજ્ઞાનના મહાન મહાન સત્યો એ મનની એક અત્યંત ઉચ્ચ અવસ્થામાં ઉદ્ઘાટિત થયા હતા. પ્રયોગશાળામાં નહીં. ન્યૂટન જ્યારે બેઠો હતો ઝાડ નીચે, અચાનક એના મનમાં એ વિચાર સ્ફુર્યો, આ ફળ કેમ આવ્યું? એ ઊંચી સ્થિતિમાં ગયો જ્યારે મન એકાગ્ર થયું ત્યારે થયું. તો મન જ્યારે પોતાના ઊંડાણમાં જાય છે ત્યારે ઘણા બધા સત્યો એ અનાવૃત થાય છે, ઘણા બધા સત્યો હાજર થાય છે. લેબોરેટરી દ્વારા જેટલા સત્યોનું ઉદ્ઘાટન નથી થયું એટલું મનની એકાગ્રતા દ્વારા, મનના ધ્યાન દ્વારા આ થયું છે. સ્વામી બ્રહ્માનંદજીનું ઉદાહરણ આપ્યું કે એવી રીતે સ્વામી બ્રહ્માનંદજી કહેતા કે મન ગમે એટલું ચંચળ હશે, ધીરે ધીરે ધ્યાન કરવાથી મન ઉપર નિયંત્રણ કરવાની શક્તિ આવશે. એટલું જ નહીં, નિયમિત ધ્યાન કરવાથી શારીરિક સ્વાસ્થ્ય પણ ઉપર પણ એની અસર થાય છે. અને આજકાલ વૈજ્ઞાનિકો યોગ થેરેપીમાં આ ધ્યાનની પ્રવૃત્તિઓ સમજાવે છે કે જે લોકો આધ્યાત્મિક સાધક નથી, આધ્યાત્મિકતા સાથે એને કોઈ લેવા દેવા નથી, તેમને માટે પણ હાઇપર ટેન્શન અથવા હાર્ટ પ્રેશર, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, આ બધા માટે પણ એ લોકો ધ્યાનની પ્રક્રિયા સમજાવે છે. તો શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય આ બંને પર ધ્યાનની અસર પડે છે. ઇન ટ્યુન વિથ ઇન્ફિનિટ પુસ્તકનું આપણે ઉદાહરણ આપ્યું હતું કે કેવી રીતે પ્લેગની દેવીનું ઉદાહરણ આપીને કહે છે કે આપણા મોટા ભાગના જે શારીરિક જે રોગો છે અથવા શારીરિક જે અસરો છે એ મન ઉપર આધારિત રાખે છે અને મન પર ધ્યાનની અસર ઘણી બધી થાય છે. એ રોલ્ફ વોલ્ડો ટોઇનની આપણે વાત કરી હતી. એ સિવાય મા શારદા દેવીની વાત કરી હતી કે દરરોજ નિયમિત ધ્યાન એનું મહત્વ છે. એક હોડીના સુકાન જેવું કામ કરે છે. જેમ હોડીનું સુકાન આપણે વહાણની દિશા ઠીક રાખે છે એમ નિયમિત ધ્યાન આપણે જ્યારે બેસીએ છીએ, સાંજના ધ્યાન કરવા બેસીએ ત્યારે આખા દિવસમાં આપણે શું કર્યું એ આપણી નજર સમક્ષ આવે છે અને શું સારું કર્યું, શું ખરાબ કર્યું એ બધું જાણવાથી એ સેલ્ફ એનાલિસિસ કરવામાં સહાયતા મળે છે. મનની વિશ્લેષણ કરવામાં સહાયતા મળે છે. આપણે કયા કાર્યો સારા કર્યા, કયા નહોતા કરવા જોતા, આ બધી વાત જાણે કે એક્સરે મશીન જેમ આપી દે છે એમ આપણા મનની વિગતો ધ્યાનના સમયમાં આપી દે છે. અને એટલા માટે થઈને જો આપણે કદાચ અવળી દિશા લેતા હોઈએ તો ધ્યાન આપણી દિશાને ઠીક કરી દે છે, હોડીના સુકાન જેવું કામ કરે છે, એમ મા શારદા દેવી કહેતા હતા. અને એક ઉદાહરણ આપણે આની પહેલા પણ આપ્યું હતું કે એક મોટર ચાલક છે, પૂર ઝડપે મોટર હાંકી રહ્યો છે અને પછી એક છોકરાને પૂછે છે, ભાઈ મારે આ ફલાણી જગ્યાએ જવું છે, આ તરફ જવાશે? આ તરફથી જઈશ તો જવાશે? હા જવાશે. અચ્છા, એને બદલે આ તરફથી જવું તો ત્યાંથી પણ જવાશે. લાગે આ છોકરો તો બહુ નટખટ છે, ખૂબ ચાલાક છોકરો હતો. અચ્છા, આ તરફથી જઈશ તો કેટલું ચાલો, કેટલું જવું પડશે? બસ બીજું વધારે નહીં, 25,000 માઇલ. અને આ તરફ જઈશ તો 2 માઇલ. એટલે ભૂગોળનું જ્ઞાન હતું એને કે પૃથ્વી ગોળ છે એટલે 25,000 આ તરફથી પણ જઈ શકો છો, 25,000 માઇલ જવું પડશે. તો આપણે મોટર પૂર ઝડપે હાંકીએ છીએ, દિશાનું આપણને ભાન નથી
અને ક્યારેક ક્યારેક અવળો રસ્તો લઈએ છીએ, 25,000 માઇલ પછી આવશું ખરા, પણ બુદ્ધિમત્તા એમાં નથી. બુદ્ધિમત્તા એમાં છે કે આપણે શાંતિથી ધ્યાનમાં બેસી વિશ્લેષણ કરી આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, દિશા ઠીક છે કે નહીં, એ જો પહેલાથી નક્કી કરીએ તો ઘણી બધી આપણી મહેનત, ઘણો બધો પરિશ્રમ એ બચી જાય છે. સ્વામી વિરજાનંદજી ઉદાહરણ આપે છે. પરમપદને પંથે એક વ્યક્તિ, એ સ્ટુડન્ટ કહે છે, બસ મારે તો મોટો વકીલ બનવું છે, મોટો ડોક્ટર બનવું છે. શું ભાઈ જીવનનો ઉદ્દેશ? મારે મોટા વકીલ બનવું છે, મોટા ડોક્ટર બનવું છે. બીજું કાંઈ ઉદ્દેશ નહીં? બીજું કાંઈ નહીં, બસ મારે. અચ્છા, બની ગયા મોટા ડોક્ટર, પછી શું બને છે કે ના, હજી સારી રીતે પ્રેક્ટિસ થાય. અચ્છા, પછી સારી રીતે વિવાહ થઈ જાય છે, પછી સારા બાળકો થયા, પછી બાળકોના વિવાહ થઈ જાય, એક પછી એક એની ઈચ્છા પૂરી થતી જાય છે અને ખૂબ આનંદમાં છે. વૃદ્ધાવસ્થા આવે છે, અરે મેં આખા જીવનમાં શું કર્યું? મૃત્યુ પછી શું થશે? આ મૃત્યુ આવશે, મૃત્યુ માટે મારી તૈયારી નથી, હવે શરીર ચાલતું નથી, છોકરાઓ કોઈ માનતા નથી, સમાજમાં મારું કંઈ સ્થાન નથી, બધું પતી ગયું, બધું હાથમાંથી સરકી રહ્યું છે, અને મારા જેટલા સગાવાલા બધા મરી રહ્યા છે, મિત્રો બધા મરી રહ્યા છે, મારે પણ મરવું પડશે. હાર્ટ અટેક આવી ગયો છે, 2 હાર્ટ અટેક આવી ગયા, ત્રીજો આવવાનો બાકી છે, જ્યારે આવશે ત્યારે બસ પતી જશે, તૈયારી નથી, શું કરવું મારે? અરે હાય હાય ભગવાન, મેં શું કર્યું મારા જીવન સાથે? ત્યારે ભગવાન કહે છે, હા બેટા, તે શું કર્યું? જ્યારે કહે છે કે મારે ડોક્ટર થયા, અચ્છા બેટા ઠીક, ડોક્ટર થઈ ગયા. અને જ્યારે પછી છેવટે કહે છે, અરે હાય હાય, મેં મારા જીવન સાથે શું કર્યું? ભગવાન કહે છે, હા હા, તે જીવન સાથે શું કર્યું? તો એ તો કલ્પતરુ છે, ભગવાન જેમ તમે ચાહો એમ આપે છે. તો શરૂઆતથી જ જો આપણે દિશા ઠીક કરી હોય તો પછી પાછળથી પસ્તાવાનો સમય નથી આવતો. એટલા માટે તુલસીદાસજી કહે છે, અબ પછતાવા હોત ક્યાં, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. તો જ્યારે હાથમાં બાજી છે, પત્તા જ્યારે હાથમાં છે ત્યારે રમી લ્યો. પછી પત્તા હાથમાં નથી, બધું ચાલ્યું ગયું, પછી કે ક્યારે રમત આવી થઈ ગઈ, હારી ગયા. તો હારી ગયા, એના પછી કંઈ કરવાનું નથી. અત્યારે પત્તા હાથમાં છે. તો જ્યારે આપણી પાસે શક્તિ છે, આપણી પાસે સમય છે, ત્યારે જો આપણે આ ધ્યાનના ક્ષણોમાં આ મન વિશ્લેષણ કરીને આપણે બતાવે છે જીવનનો ઉદ્દેશ્ય શું છે, આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ, અવળી દિશા તરફ તો નથી જઈ રહ્યા ને, 25,000 માઇલનો રસ્તો તો નથી લઈ રહ્યા ને. આ બધી વાતો ધ્યાનના ક્ષણોમાં મન વિશ્લેષણ કરીને બતાવે છે. આ એક મહત્વનો એ લાભ છે ધ્યાન દ્વારા. બીજી એક વાત કહી હતી, આપણા જીવનના લક્ષ્યને જો આપણે નહીં જાણીએ તો પછી ભટકાઈ જઈશું. એના માટે જાપાનીઝ નોકરની વાત કરી હતી, કેવી રીતે જાપાનીઝ એ વાર્તા છે. જાપાની નોકર જાય છે ત્યાં બજારમાં, માલિક ત્યાં ગામડામાં રહેતો હોય છે, શહેરમાં મોકલે છે કે તમે આ બધી વસ્તુ લઈ આવજે. અને ત્યાં જઈને શહેરમાં રોશની જુએ છે, મેળો જુએ છે, મીના બજાર જુએ છે, સરસ સુંદર વસ્તુઓ, મોટી મોટી દુકાનો, ખાવાની પીવાની વસ્તુઓ ખાય છે, પીએ છે, મીના બજાર જુએ છે, ચક્કડામાં ફરે છે, ખૂબ મજા આવે છે. અને એમ કરતાં કરતાં રાત થઈ જાય છે. ત્યાં તો કહે છે કે બસ નીકળી રહી છે, છેલ્લી બસ છે ગામડે જવા માટે, અને તરત જ બસમાં બેસી જાય છે. આવે છે, શેઠજી પૂછે છે, અરે આટલું મોડો કેમ આવ્યો? કે ના, મોડું થઈ ગયું. આ બધી વસ્તુ ક્યાં છે? ઓહ, વસ્તુઓ એ તો હું ભૂલી ગયો લાવતા. આ બધી વસ્તુઓ, જે મુખ્ય ઉદ્દેશ્ય જ ભૂલી ગયો. મુખ્ય ઉદ્દેશ્ય હતો ત્યાં જઈને વસ્તુ ખરીદવાની હતી, એ મુખ્ય ઉદ્દેશ્ય જ ભૂલી ગયો. આ બધી ચારે તરફ જે રોશની, એમાં બધું ભૂલાઈ ગયું. આપણી આવી જ દશા છે. આપણે અહીંયા આવ્યા છીએ દિવ્યતાના સાક્ષાત્કાર માટે, આત્માના પરમાત્માના સાક્ષાત્કાર માટે, ઈશ્વર ઉપલબ્ધિ માટે, પણ આ સંસારની બધી માયામાં એવા ફસાઈ જાય છે. બસ આમાં ભૂલી જ જઈએ છીએ કે આપણે શેના માટે આવ્યા છીએ. એટલા બધા આપણે એમાં મગ્ન થઈ જાય છે કે એ પણ ભૂલી જાય છે કે કયા ઉદ્દેશ્યથી આપણે પૃથ્વીલોક પર આવ્યા છીએ મનુષ્ય તરીકે. અને એવી રીતે પછી અબ પછતાવા હોત કે જબ ચીડિયા ચૂક ગઈ ખેત. પણ ધ્યાનના ક્ષણોમાં જ્યારે આપણે આત્મવિશ્લેષણ કરીએ છીએ ત્યારે ધ્યાનના ક્ષણોમાં આપણને મન કહી દે છે કે ભાઈ આ તું કઈ તરફ જઈ રહ્યો છે, આ તારી દિશા બરાબર છે કે નહીં. આ બધું ધ્યાનના ક્ષણોમાં આપણને ખબર પડે છે. તો આવી રીતના ઘણા બધા ઉદાહરણો, આપણે ઘણા બધા મહત્વના લાભો એ ધ્યાનના, એની ચર્ચા આપણે કરી હતી. ધ્યાન દ્વારા ભગવાન મહાવીર કેવી રીતે ધ્યાન દ્વારા મન ઉપર એટલું બધું કાબુ આવે છે, વેર શમી જાય છે, મનમાં પ્રશાંતિ આવે છે, એટલી બધી ટ્રેન્ક્વિલિટી આવે છે કે પછી આપણે ટ્રેન્ક્યુલાઇઝર લેવાની જરૂર પડતી નથી. અને કેટલા લોકો ગમે એટલી ટ્રેન્ક્યુલાઇઝર કે તોય ઊંઘ નથી આવતી. પણ આ થોડુંક પણ ધ્યાનનું જો કોઈ પ્રયત્ન કરે ધ્યાન કરવા માટેનો, તો ધીરે ધીરે મન પ્રશાંત થાય છે. ટ્રેન્ક્યુલાઇઝર્સ વગર ટ્રેન્ક્વિલિટી આવે છે અને મન પ્રશાંત થાય છે. અને એ પ્રશાંતિના ક્ષણોમાં વેરનો ભાવ, ક્રોધનો ભાવ, ઈર્ષ્યાનો ભાવ પોતાની મેળે શમી જાય છે. ભગવાન મહાવીરનું આપણે ઉદાહરણ આપ્યું હતું કેવી રીતે
એમાં વેરની કોઈ ભાવના નહોતી રહેતી. એવા એ ઊંડા ધ્યાનમાં હોય છે ત્યારે એ ગોપાળ આવી, એ ગોવાળ આવી અને કેવી રીતે ખીલા ઠોકે છે પણ એમના ઉપર અસર થતી નથી, એમના કાનમાં ખીલા ઠોકે છે. આ બધી વાતો આપણે જોઈ હતી. અને ધ્યાન દ્વારા કેવી રીતે એક સાધારણમાં સાધારણ વ્યક્તિ, એક લૂંટારો પણ મહાન ઋષિમાં પરિણમે છે, એ વાત આપણે જાણીએ છીએ. વાર્તા બહુ જાણીતી છે. વાલ્મીકી મહાન ઋષિ, એક લૂંટારો ત્યાં હાઈવે, એ મુખ્ય ઘોરી માર્ગ ઉપરનો લૂંટારો, અને બધાને લૂંટમાટ કરવી એ જ એનો એકમાત્ર ધંધો. અને નારદ મુનિને એકવાર પકડે છે. નારદ મુનિ કહે છે, ભાઈ તું મને શું કરવા પકડે છે? કે મારો તો આ ધંધો છે, હું તો લૂંટ કરીશ અને મારીશ. કે મને મારી નાખીશ શું કરે? તારે જે લેવું હોય તો લે, પણ મારી પાસે છે નહીં કાંઈ. તો ઠીક છે, ગમે તેમ કાંઈક તો હું એમનેમ તો મૂકીશ નહીં. અચ્છા ઠીક છે, તારે જે કરવું એ કરજે, પણ તું એક વાત બતાવ કે આ જે તું લૂંટફાટ કરે છે શું કરા કરે છે? આને કારણે પાપ થશે, આને કારણે તારો મૃત્યુ પછી તને કેટલી બધી યંત્રણા થશે, અને આ જન્મમાં પણ કર્મના ફળ મળશે. તો આ બધું કરે છે શું કરવા? પેટ ભરવા માટે? મારા પરિવારનું મારે કર્તવ્ય છે ગૃહસ્થ તરીકે મારા પરિવારનું પાલન પોષણ કરવું. તો સાચા માર્ગે કેમ નથી કરતો? સાચા માર્ગે તો વધારે સમય લાગે. આમાં બહુ સરસ થઈ જાય છે. એ 1 લાખ રૂપિયા કમાવામાં બીજા લોકોને તો કેટલા વર્ષ લાગે. હું તો 1 કલાકમાં કમાઈ લઉં છું 1 લાખ રૂપિયા. તો બહુ સરસ, બહુ સારું કામ કરે છે. પણ આ જે એનાથી જે પાપ પણ સાથે સાથે કમાય છે, તો એ પાપ પછી એને તારા પરિવારવાળા ભાગીદાર થશે? જરૂર થશે. એ લોકોને જ તો હું રૂપિયા આપું છું, હું વળી કેટલું ખાઉં છું? નહીં ભાગીદાર થાય. પાપ જેટલું કરે છે બધું તને ભોગવવું પડશે. જા ઘરમાં જઈને પૂછી આવ, કોઈ તારા પાપમાં ભાગીદાર થવાના છે કે નહીં? અહીંયા મને બાંધીને જા, હું કંઈ જવાનું નથી. બાંધીને જા, પૂછીને આવ. અને એ બાંધી દે છે. નારદ મુનિ જાય છે પૂછવા માટે ઘરમાં. અચ્છા, તમને લોકોને ખબર છે? માતાને પૂછે છે, કેવી રીતે તમારું ભરણ પોષણ કરું છું? કે અમને શું ખબર, તમે પૈસા લાવો છો, અમે મજા કરીએ છીએ. અરે હું તો લૂંટારો છું, બધાને મારી નાખીને અને લૂંટ કરું છું. હે, તું લૂંટારો? એક લૂંટારાની માં છી છી શું કરે છે? તો હું પૂછવા આવ્યો છું કે આ જે કંઈ પાપ કરું છે એમાં તમે ભાગીદાર થશો કે નહીં? અરે તારા પાપમાં અમે એવું કરી શું કરે ભાગીદાર થઈએ? તારું કર્તવ્ય છે મા બાપની સેવા કરી, પરિવારનું પાલન પોષણ કરવું. અમે તમારા પાપમાં શું કરે ભાગીદાર થઈએ? પત્નીને પૂછે છે, તું તમારા પાપમાં ભાગીદાર થઈશ ને? હું શું કરવા થઉં? પતિ તરીકે તમારી ફરજ છે ભરણ પોષણ કરવાની. તમને કોણે કીધું લૂંટ કરવાની? સારી રીતે કમાઓ, પાપમાં અમે ભાગીદાર થવાનું નથી. આંખ ખુલી જાય છે. કોઈ પાપમાં ભાગીદાર થવાનું નથી. લૂંટ કરીને જ્યારે આવે છે બધાએ પૈસા પડાવવા તૈયાર છે, તરત જ એનો લાભ લેવા માટે બધા તૈયાર છે, પણ પાપમાં ભાગીદાર થવા કોઈ તૈયાર નથી. આવીને નારદ મુનિ કહે છે, મહારાજ મારી આંખો ખુલી ગઈ, કોઈ પાપમાં ભાગીદાર થવાનું નથી, હવે શું કરું? બસ કે હવે આ પાપનો ધંધો મૂકી દે, કે મંત્ર આપે છે, આ મંત્રનો જાપ કર, તારા બધા પાપ કપાઈ જશે, તું મહાન બની જઈશ. અને પછી એ મંત્ર લઈ અને ધ્યાનમાં જાય છે. એટલું ઊંડું ધ્યાન કે વાલ્મીક એના ઉપર થાય છે. વાલ્મીક એટલે કીડીનો એક આખા વાલ્મીક બંધાઈ જાય છે, કીડીનો દળ બંધાઈ જાય છે એમની જટા ઉપર. અને છેવટે આકાશવાણી થાય છે, મુનિ તમે ઉઠો. કે હું મુનિ ક્યાં છું? હું તો લૂંટારો છું. કે નહીં, હવે તમે લૂંટાર નથી રહ્યા, હવે તમે મહાન મુનિ બની ગયા છો. આજથી તમારું નામ વાલ્મીકી મુનિ થશે. કેમ? તમે એટલું ઊંડું ધ્યાન કર્યું કે વાલ્મીક જામી ગયા તમારી જટા પર, એટલે આજથી તમે વાલ્મીકી મુનિ બની ગયા. ધ્યાન દ્વારા એક લૂંટારો કેવી રીતે મહાન ઋષિમાં પરિણમે છે, આ ધ્યાનનું મહત્વ છે. મેડમ કાલ્વે એક ઓપેરા સિંગર હતા, ફ્રેન્ચ ઓપેરા સિંગર, સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા. એમના જીવનમાં ખૂબ મહત્વની એક ઘટના બને છે. ત્યાં પરફોર્મન્સ આપી રહ્યા હતા અમેરિકામાં, અને ત્યારે એમની ખૂબ બોલચાલા હતી, ખૂબ પ્રસિદ્ધ હતા, અને એ એક બહુ મહત્વનો પાર્ટ એ ભજવી રહ્યા હતા. મહત્વનો એ પરફોર્મન્સ આપી રહ્યા હતા પોતાના ગાનનો, અને લોકો મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા હતા. પણ કોણ જાણે કેમ એ મેડમ કાલ્વે, એમને મનમાં ચેન નહોતું પડતું, મનમાં ખૂબ એક પ્રકારની જાણે ગ્લાનિ આવી ગઈ. ખબર નથી, લોકો તાળી પાડી રહ્યા છે પણ મનમાં તૈયાર નથી. એક પરફોર્મન્સ પતી ગયું, અંદર ગયા, વળી પાછા બીજા પરફોર્મન્સ માટે બહાર આવ્યા, પણ મન નથી લાગતું. વળી અંદર ગયા, હવે મેનેજરને કહે છે હું નહીં જાઉં. અરે તમારી કારકિર્દીને સર્વશ્રેષ્ઠ તમે અત્યારે તો કૃતિ આપી છે, લોકો એકદમ આફરીન થઈ ગયા છે, આફરીન પુકારે છે,
ફરી ફરી એન્કોર કહે છે, ફરી કહે છે, રિપીટ કરો. તો હજી 2 શો બાકી છે, તમારે કરવું જ પડશે, નહીં તો અમારી કંપનીને નુકસાન જશે, ગમે તેમ કરવું પડશે. ન છૂટકે, ઈચ્છા નથી છતાંય મેડમ કાલ્વે આવે છે. 3જું અને 4થું પરફોર્મન્સ. 4થું પરફોર્મન્સ જ્યાં આપીને આવ્યા, સ્ટેજથી અંદર આવ્યા, ત્યાં ડ્રેસિંગ રૂમમાં એકદમ ભાંગીને પડી જાય છે. અને જ્યાં પડે છે ખુરશીમાં, ત્યાં એમને ખબર મળે છે કે એમની એકમાત્ર નાનકડી દીકરી એ બળીને મરી ગઈ છે. હવે એમને ખબર પડી કેમ. ઠીક જે સમયે પરફોર્મન્સ આપી રહ્યા હતા, ઠીક એ જ સમયે બળીને મરી રહી હતી. એમને ખબર નહોતી, પણ કોણ જાણે કેમ એક અણધારી રીતે એમનું મન એ વ્યાકુળ થઈ ગયું હતું અને એકદમ નિરાશ થઈ જાય છે. એમનો એકમાત્ર સહારો હતો એમની નાનકડી દીકરી. એના ઉપર જ એની બધી આસક્તિ હતી, એના ઉપર જ એમનો આખો સંસાર હતો. અને એ જ્યારે આવી રીતે બળીને અકસ્માતમાં મરી ગઈ, ખૂબ જ એમને દુઃખ થયું. અને એ દુઃખમાંથી ઉઠવાનો કોઈ ઉપાય નહોતો. છેવટે એમણે નિશ્ચય કર્યો કે મારે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઘણા લોકો એમને સમજાવ્યું. એમના મિત્ર એક હતા, એ સ્વામી વિવેકાનંદના લેક્ચરમાં ક્યારેક જતા એમણે કહ્યું, જો એક ઇન્ડિયન યોગી આવ્યા છે, ખૂબ જ પ્રશાંત, ગંભીર અને બહુ તને મળીને આનંદ થશે, ચાલ હું તને ત્યાં લઈ જાઉં, તને મનની શાંતિ મળશે. મારે કોઈ યોગી પાસે જવું નથી. અને ત્યાં એક તળાવ હતું, એ તળાવ પાસે ત્યાં આત્મહત્યા કરવા જાય છે. અને તળાવમાં આત્મહત્યા કરવા જાય છે. અચાનક કોણ જાણે કેમ એમના પગ તળાવ તરફ ન જઈ અને સ્વામી વિવેકાનંદનું જ્યાં રેસિડેન્સ હતું, જ્યાં નિવાસ હતો, એ તરફ એમના પગ જાય છે. જે મકાનમાં સ્વામીજી નિવાસ કરતા હતા, ઠીક એ મકાન પાસે જઈને અટકી જાય છે, પણ અંદર જવાનું સાહસ નથી કરતા. ફરી પાછા આવી જાય છે. વળી બીજી વાર જાય છે, અટેમ્પ્ટ કરવા જાય છે તળાવમાં મરવા માટે. 4 આવી રીતે અટેમ્પ્ટ કરે છે. ચોથી વાર જ્યારે સ્વામી વિવેકાનંદના એ નિવાસમાં જાય છે અને જ્યાં દરવાજા પર ઊભા હતા, કોઈકે દરવાજો ખોલ્યો, અંદર ગયા અને કહે છે મારે સ્વામીજીને મળવું છે. ડ્રોઈંગ રૂમમાં બેસાડ્યા. સ્વામીજી તરત જ એમને બોલાવ્યા, સ્વામીજી જ્યાં રહેતા હતા. અને જઈને મેડમ કાલ્વે બેઠા અને કહે છે દીકરી બેસ. બસ એક જ શબ્દો, મધુર શબ્દો કહેતા, દીકરી બેસ. બેસવાનું કીધું. માય ચાઇલ્ડ, વોટ એન એર ઓફ રેસ્ટલેસનેસ યુ હેવ બ્રોટ. કેટલી બધી તારા મનમાં અશાંતિ છે. મેડમ કાલ્વે કંઈ નથી કહેતા, પણ સ્વામીજી બધું જાણી જાય છે. અને પછી બધી વાતો કહે છે એના ભૂતકાળ ભવિષ્યની. અને કહે છે ચિંતા કરમાં, તને કહું છે પ્રમાણે ધ્યાન કર, ઘણી શાંતિ મળશે. અને મેડમ કાલ્વે પોતે કહેતા કે સ્વામીજીનો જે સ્નિગ્ધ ચહેરો, ત્યારે ઊંડા ધ્યાનમાં હતા સ્વામીજી, અને એ ધ્યાનની અસર, એ ધ્યાનની જે પ્રશાંતિ હતી, સ્વામી વિવેકાનંદના મનની પ્રશાંતિ, એ પ્રશાંતિ મેડમ કાલ્વેના મનમાં સંક્રમિત થાય છે. અને પછી જ્યારે મેડમ કાલ્વે ધ્યાનમાં બેસે છે, એ પ્રશાંતિમાં પોતાનું બધું દુઃખ ભૂલી જાય છે. ધીરે 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 આત્મહત્યાના વિચારો બધા બદલાઈ ગયા. સ્વામી વિવેકાનંદની શિષ્યા બની ગયા. પછીથી તો એમણે હજી બીજા મહાન કાર્યો પણ કર્યા હતા, પણ સ્વામી વિવેકાનંદના ખાસ શિષ્ય બની ગયા. સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી ત્યાં બેલુર મઠમાં આવ્યા હતા. ત્યારે સ્વામી વિવેકાનંદ જે ઓરડામાં રહેતા હતા, એટલી ભક્તિભાવપૂર્વક એને પ્રણામ કરતા, દરેક વસ્તુને જોતા. અને ત્યારે આ નવું મંદિર નહોતું બન્યું બેલુર મઠમાં, જૂનું જે મંદિર હતું ઉપરના ભાગમાં, ત્યાં જઈને તેમણે ઘણા પોતાની, જેમના એક એક ગાયન માટે કેટલા બધા રૂપિયા, કેટલા બધા ડોલર્સ લોકો આપવા તૈયાર છે, પોતાના મનથી એમણે સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણદેવને ઘણા બધા ગીત સંભળાવ્યા. બધા સંન્યાસીઓ હતા, બધા સંન્યાસીઓને અમે ખૂબ માન આપ્યું. તો જે કંઈ હોય કે ધ્યાનની દ્વારા એક વ્યક્તિ આત્મહત્યાના વિચારમાંથી મહાન નવું જીવન પ્રાપ્ત કરે છે. એક લૂંટારો મહાન ઋષિ બને છે. ધ્યાનની કેવી બધી શક્તિ છે, કેટલી પ્રશાંતિ આપે છે, ટ્રેન્ક્યુલિટી આપે છે, એના કેટલા બધા ઉદાહરણો છે. તો આ ધ્યાનના આપણે એટલા માટે જોઈ રહ્યા છીએ થોડાક મહત્વના લાભો, કે આ બધું જ્યારે આપણે મનમાં રાખશું કે આપણું જીવન બદલાઈ શકે છે, આપણું જીવનને નવી દિશા મળી શકે છે, આપણી જીવનની દિશા કેવી હોવી જોઈએ એ માટેનું વિશ્લેષણ મન કરી આપે છે, હોળીના સુકાન જેવું કામ કરે છે, મનની શક્તિઓ જાગૃત થાય છે, નવા નવા સત્યો ઉદ્ઘાટિત થાય છે. પછી એ આ જીવનના સત્ય હોય, એ ભૌતિક જગતના હોય કે આધ્યાત્મિક જગતના હોય. અને જે આધ્યાત્મિકતામાં નથી માનતું એમના માટે પણ શરીરના સ્વાસ્થ્ય માટે, મનના સ્વાસ્થ્ય માટે આ ધ્યાનનું કેટલું બધું મહત્વ છે. આ બધું જ્યારે આપણે મનમાં વિચારીશું, મનમાં રાખીશું, તો પછી આપણે આ ટ્રમ્પ કાર્ડ રમવાની આદત છોડી દેશું કે ભાઈ મારી પાસે સમય નથી. ક્યારે આપણે એમ નહીં કહીએ. હા,
વ્યવહારિક કાર્યો હશે જ, કર્તવ્ય કર્મો હશે જ, ક્યારેક ક્યારેક એવી વિપત્તિ આવે ત્યારે સમય ખરેખર નથી હોતો. પણ આ જે હંમેશા ટ્રમ્પ કાર્ડ રમવાની વાત આવે છે કે નહીં મારી પાસે સમય નથી, એટલે ધ્યાનની એક અને આધ્યાત્મિક સાધનાની પ્રક્રિયા હું વૃદ્ધાવસ્થામાં પ્રારંભ કરીશ. આ બધા વ્યવહારના કામો બધા પતી જાય, રિટાયરમેન્ટ પછી તો બસ આખો દિવસ ધ્યાન જ કરવાનું છે ને. રિટાયરમેન્ટ થઈ જાય, હવે 8 વર્ષ બાકી છે સર્વિસમાં, પછી તો ધ્યાન જ ધ્યાન છે. ક્યારે એવો સમય નહીં આવે, એના પછી બીજા ઘણા બધા કર્તવ્ય આવશે. એટલા માટે આ વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ વે, આ ધ્યાનનું મહત્વ જો આપણે સમજશું તો પછી આ બહાના આપણે નહીં કાઢીએ. તો સૌથી પહેલી વાત છે, જો આપણે ધ્યાન સારું કરવું હોય, નિયમિત કરવું હોય, તો પહેલી વાત તો નિયમિત કરવું પડે. અને નિયમિત કરવા માટે આ ધ્યાનનું મહત્વ એ હંમેશા આપણે ખ્યાલમાં રાખવું પડે. બીજી વાત છે કે આપણે ધ્યાન શરૂ પણ કરીએ છીએ પણ પછી થોડા દિવસો પછી આપણે છોડી દઈએ છીએ. એમ કેવું થાય છે? એટલા માટે કે મન તો લાગતું નથી. પછી એમ થાય છે કે ભાઈ આ તો ટાઈમ વેસ્ટેજ ઓફ ટાઈમ, આમે મન ભમે છે, આમે મન ભમે છે, એના કરતાં ધ્યાન કરવાથી શું ફાયદો? આપણે જે કરતા જ કરતા જઈએ, ફાયદો તો છે જ નહીં કંઈ. એટલે સ્વામી બ્રહ્માનંદજી બહુ સરસ કહે છે કે જો તમે એમ સમજતા હો કે જ્યારે મારા મન ઉપર પૂરું નિયંત્રણ થઈ જશે, જ્યારે મારું ધ્યાન એકદમ જામી જશે, બેસતાની સાથે જ જામી જશે એવું થઈ જશે, અથવા તો મારા મન ઉપર પૂરું નિયંત્રણ થઈ જશે, ત્યારે હું ધ્યાનની પ્રક્રિયા પ્રારંભ કરીશ, તો કોઈ દિવસ એ આવવાનો નથી. કારણ કે ધ્યાન મનને શાંત કરવા માટે, મનને આવી રીતે નિયંત્રણમાં લાવવા માટે ધ્યાન ઉપાય છે. તો જ્યારે ધ્યાન કરશું ત્યારે મન ઉપર નિયંત્રણ આવશે, ને મન ઉપર નિયંત્રણ આવશે ત્યારે ધ્યાન આવશે. આ બંને એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ છે, એકબીજા ઉપર આધારિત છે. પણ જો કોઈ એમ કહેશે કે હું પૂરું નિયંત્રણ થાય ત્યારે ધ્યાન કરીશ, તો ક્યાદી એવો દિવસ આવવાનો નથી. એટલા માટે આપણું અત્યારનું જેવું મન છે, અત્યારની આપણી જેવી પરિસ્થિતિ છે, અત્યારના આપણા જેટલા કર્તવ્ય કર્મો છે, અત્યારે આપણી પાસે જેટલો સમય છે, અત્યારે આપણું મન જેટલું પણ ખરાબમાં ખરાબ હોય, એ જે મન આપણી પાસે છે એ જ મનથી ધ્યાનનો ધીરે ધીરે થોડો થોડો અભ્યાસ પ્રારંભ કરવો પડશે. પણ ખૂબ થોડો થોડો, વધારે કરવાથી, શરૂઆતથી જ એકદમ વધારે કરવાથી ઘણા બધા એના ગેરલાભ પણ થઈ શકે એમ છે. જેમ મેં એક વાત કરી હતી કે કોઈકે એમ કહ્યું કે બસ મારે તો 8-10 કલાક દરરોજ ધ્યાન કરવું છે, આની પહેલાં કોઈ દિવસ ધ્યાન કર્યું નથી, તો શું થશે? તો એક બ્રહ્મચારીએ કહ્યું હતું કે બસ મારે બીજું કંઈ કામ કરવું નથી. અમારા પ્રેસિડેન્ટ મહારાજ હતા સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ મિશનના 10મા અધ્યક્ષ. એમને એક બ્રહ્મચારી કહ્યું મારે આ બધું કામમાં મને નથી ગમતું, હું બધું ઘર છોડીને આવ્યો છું, પરિવાર છોડીને આવ્યો છું, ફરી પાછા એને એ કામ, એ જ બધું નહીં, હું બસ ફક્ત આખો દિવસ ધ્યાન કરીશ. તો મહારાજે એટલું જ કહ્યું, જો તમે આખો દિવસ ધ્યાન કરશો તો મારે તમને રાંચી મોકલી દેવા પડશે. રાંચી એટલે ત્યાં બહુ સરસ મેન્ટલ હોસ્પિટલ છે, મેન્ટલ એસાઇલમ, ભારતમાં ખૂબ એમ નામ છે. તો આખો દિવસ ધ્યાન શરૂઆતથી જો કરવાનો પ્રારંભ કરશું તો પછી વીલ એન્ડ અપ ઇન એ મેન્ટલ હોસ્પિટલ. તો સ્ટાર્ટ વિથ એ મિનિમમ, ધીરે ધીરે સ્ટાર્ટ કરવું પડશે, પણ આજથી સ્ટાર્ટ કરવું પડશે, આવતીકાલથી નહીં. એ માટે આપણે રાહ જોવાની નથી. તો જે વાત થાય છે કે આ ફર્મ ડિટર્મિનેશન કે ભાઈ ગમે તે સ્થિતિમાં હોય મારે આજથી શરૂઆત કરવી છે. બીજી વાત એવી છે કે એટલા બધા ફેક્ટર્સ આવે છે કે જ્યાં તમે ધ્યાન સાધના પ્રારંભ કર્યું તો કેટલા લોકો બેઠા છે જે તમને ડિસ્કરેજ કરવા માટે કે આ વળી તમે શું પ્રારંભ કર્યું અત્યારથી, અને હજી તમારી ઉંમર શું છે, રિટાયરમેન્ટ થઈ જાય, બધું થઈ જાય, એના પછી આ બધું પ્રારંભ કરજો, આ કહેવાળા કેટલા બધા છે. અને એટલા માટે બે જ ઉપાય છે. એક તો ઉપાય છે કે એવા લોકોનો સાથ જરા ઓછો કરવો, પણ તોય એકદમ તો ઓછો નહીં જ થઈ શકે, કારણ કે એ લોકોને મળવું જ પડે છે. ઓફિસમાં મળીને બેસતું તો એ જ્યાં એમને જો ખબર મળી કે તમે આ શરૂ કરી દીધું છે એટલે કહેશે આ બધું શું પ્રારંભ કર્યો, આ બધું વૃદ્ધાવસ્થામાં, અત્યારે મજા કરી લ્યો, બહુ સરસ ફિલ્મ આવી છે, ચલો આ બધું છોડો અત્યારે. તો આવા જે ગાઈડ કરવાવાળા અથવા મિસગાઈડ કરવાવાળા ઘણા લોકો મળશે, અને મફતની સલાહ આપવાવાળા ઘણા બધા મળશે, મિત્રો મળશે, સગાવાલા મળશે, ડિસ્કરેજ પણ કરશે, નિંદા પણ કદાચ કરે કે ઓ ભાઈ સાહેબ તો બહુ પોતાને આજકાલ માને છે, તો આ બધું કરશે. એના માટેનો ઉપાય છે બની શકે ત્યાં સુધી એ લોકોની કંપની ઓછી કરવી. સાવ તો ઓછી નહીં થઈ શકે, કારણ કે વ્યવહારના કામ કરવા પડે એટલે થોડું મળવું તો પડે. બીજું, પોતાના મનને દ્રઢ કરવું કે આપણે પોતે પોતાની વિશ્લેષણ જ્યારે કર્યું છે કે મારા માટે આ સારું છે, પછી કોઈની વસ્તુઓથી આપણે એની વાતમાં આવી નહીં જવાનું.
અને લોકોને મોઢે તો ગળનું બંધાશે નહીં, ગામને મોઢે ગળનું બંધાય નહીં. આ વાત યાદ રાખવાની, ગધેડાની વાત યાદ રાખવાની. બાપ અને બેટો જાય છે તો લોકોને તો તમે જે કરશો એમાં કંઈ ને કંઈ કહેવાનું છે, એટલે લોકો નિંદા કરવામાં મજા આવે છે તો કરશે, પણ આપણે જે માનીએ છીએ એ પ્રમાણે એ કરવું પડશે. અને એનો પોઝિટિવ ઉપાય છે, બીજો એનો પક્ષ છે કીપ ગુડ કંપની. સત્સંગ એટલા જ માટે એટલો મહત્વનો છે. સત્સંગથી સૌથી મોટી વાત થાય છે આપણો વિલ પાવર સ્ટ્રોંગ થઈ જાય છે. જ્યારે આ જે ખરાબ વાતાવરણમાં જઈએ છીએ ત્યારે શું થાય છે, એ લોકોના વિચારો આપણા સબકોન્શિયસ માઇન્ડમાં અનકોન્શિયસલી અજાણતા આપણા મન ઉપર ઇફેક્ટ કરે છે. એક બીજું, એ લોકો જે કંઈ વાત કરે છે વારંવાર એની પણ આપણા મન ઉપર અસર થાય છે. એવી જ રીતે એનું ઊંધું છે, જ્યારે સત્સંગ કરીએ છીએ, સારી કંપનીમાં હોય છે, જે એવા 8-10 બીજા મિત્રો એ લોકો પણ જો ધ્યાન માટે ચેષ્ટા કરતા હોય, એ લોકો પણ આધ્યાત્મિક સાધક હોય, તો એમને મળવાથી એકબીજાની વિચારોને આપલે કરવાથી એકબીજાને પ્રેરણા મળે છે. ઓહો, તમે પણ શરૂ કર્યું છે? હા, મેં પણ શરૂ કર્યું છે. હું પણ અહીંયા જાઉં છું, હું પણ અહીંયા જાઉં છું. વાહ, બહુ સરસ. તો એનાથી એકબીજાનો સહારો મળે છે, એકબીજાને પ્રેરણા મળે છે, એકબીજાના એક્સપિરિયન્સ પણ એક્સચેન્જ થાય છે. અને સૌથી મોટી વાત છે, એ જે વ્યક્તિઓને આપણે મળીએ છીએ એમના મનના જે વાઇબ્રેશન્સ, એમના મનની તરંગો, એ આપણા મનમાં, સબકોન્શિયસ માઇન્ડમાં એની અસર થાય છે. અને એટલા જ માટે સારા વાતાવરણનું, સારી કંપનીનું, એટલે કે સજ્જનોનો સત્સંગ અથવા સજ્જનોનો સંગ. સત્સંગનો અર્થ ફક્ત એટલો જ નથી કે મંદિરમાં જવું અથવા આશ્રમમાં જવું, પણ જે લોકો સત લોકો છે, એટલે કે જે લોકો આપણી જેમ આધ્યાત્મિક સાધનામાં ધ્યાન માટેના પ્રયત્નો કરી રહ્યા છે, એવી વ્યક્તિઓના સંગમાં રહેવાનો વધારે વધારે પ્રયત્ન કરવો, એનું નામ સત્સંગ. અને એવી વ્યક્તિઓના રહેવાથી આપણને માનસિક નૈતિક બળ મળશે. તો એ હોલી કંપની બહુ જ, એ સત્સંગ એ બહુ જ મહત્વનું છે. બીજી એક વાત કહે છે આપણા શાસ્ત્રોમાં, અન્ય વાચો વિમુંચથ. આખો દિવસ આપણે ખૂબ કામ કર્યું, ખૂબ દોડધામ કરી, જેમ ફાવે એટલું બધું કામ કર્યું, જે આપણે જેવી રીતે મન દોડે છે એમ દોડવા દીધું, બધું કર્યું, અને સાંજના આપણે 10 મિનિટ માટે ધ્યાનમાં બેઠા. શું થાય છે? મન વાનરની જેમ કુદાકૂદ કરે છે, કારણ કે આખો દિવસ કુદાકૂદ કરતું હતું. અચાનક તો એ રીતે શાંત થશે નહીં, એટલા માટે એ કુદાકૂદ કરી જાય છે. તેનો ઉપાય શું છે? 2 ઉપાય. એક તો પહેલી વાત, શરૂઆતમાં થોડી વખત એને કુદાકૂદ કરવા દેવું, પણ સાથે સાથે સીઆઈડી ઓફિસરની જેમ વોચ કરવું, પોલીસ ઓફિસરની જેમ નહીં. બેમાં ભેદ છે. પોલીસ ઓફિસર શું કરે છે? પોલીસ ઓફિસર કરે છે, જ્યારે કોઈ પણ ચોર હોય તેની પાછળ જાય છે, પાછળ દોડે છે, અને તરત જ એને પકડી પાડે છે, પકડીને એને જેલમાં નાખે છે. સીઆઈડી ઓફિસર શું કરે? સીઆઈડી ઓફિસર ફક્ત વોચ કરે છે. હા, ચોર ક્યાં ક્યાં ગયો, કઈ જગ્યાએ ગયો, શું કામ કર્યું, બસ. તરત જ કોઈ એક્શન લેતો નથી. એ બધું નોટ કરી, રિપોર્ટ કરી, અને પછી શું એક્શન લેવું એના ઉપર વિચાર કરે છે. તો આપણે મનને પોલીસ ઓફિસરની જેમ વોચ નથી કરવાનું, સીઆઈડી ઓફિસરની જેમ વોચ કરવાનું છે. પોલીસ ઓફિસરની જેમ વોચ કરવા જશે તો મન તરત જ એ ભાગી જશે, એ કોઈ દિવસ પકડમાં નહીં આવે. તો સીઆઈડી ઓફિસરની જેમ વોચ કરવાનું, મનને ફક્ત જ્યાં જતું હોય ત્યાં જવા દેવાનું. ન્યુયોર્ક, અમેરિકા, લંડન, જ્યાં જાય છે ત્યાં ઘડીકમાં 1 સેકન્ડમાં ત્યાં જશે, 1 સેકન્ડમાં ત્યાં જશે. ફક્ત જોતા રહેવાનું ક્યાં ક્યાં જાય છે. પણ તમે જોશો, 1 સેકન્ડ તમે શરૂઆત કરી, અચ્છા મારે બીજું કાંઈ નથી જોવું, મારું મન ક્યાં જાય છે મારે ફક્ત એટલું જોવાનું છે. પણ 2, 3, 5 સેકન્ડમાં તમે જોશો કે તમારા સીઆઈડી ઓફિસરને પકડીને પણ મન ભાગી ગયું છે. સીઆઈડી ઓફિસર ગાયબ. થોડા 5 મિનિટ પછી સીઆઈડી ઓફિસર ક્યાં ગયો? સીઆઈડી ઓફિસરને પણ એ પકડીને લઈ ગયો. એટલો જોરાવર છે. અરે, હું તો અહીંયા વોચ કરવા બેઠો હતો, આ મન તો ક્યાં ગયું મને ખબર જ નથી પડી. ઓ, મન અહીંયા ગયું અને સીઆઈડી ઓફિસરને ત્યાં લઈ ગયું. અચ્છા ઠીક છે, વળી પાછું કે ના મારે ક્યાં જવું છે, સીઆઈડી ઓફિસર મન ક્યાં જાય છે વોચ કરવાનું. આમ કરતાં કરતાં ધીરે ધીરે દરરોજની જો 5 મિનિટ શરૂઆતમાં આમ કરવાથી શું થાય છે કે જે આપણું સબકોન્શિયસ માઇન્ડ અથવા તો જે આપણું બીજું જે મન છે, જેના દ્વારા આપણે પર્યવેક્ષણ કરીએ છીએ, એ આપણને બતાવી દેશે કે આપણા મનના અટ્રેક્શન્સ કઈ તરફ છે, આપણી મનની આસક્તિ કઈ તરફ છે, મન કઈ તરફ દોડે છે, મનને સમજવામાં થાય છે. અને બીજું, જે મન ભાગદોડ કરે છે પોતાની મેળે એ કંટ્રોલમાં આવી જાય છે. જેમ કે
કદાચ કોઈક એક ચોર હોય કે કોઈક અપરાધી હોય, એને જો ખબર પડે, એને જો એને મિત્ર કે ભાઈ મેં સાંભળ્યું છે સીઆઈડી ઓફિસર તારી પાછળ છે, એ કે છે ત્યારે શું કરે છે? જાય છે, કામ બધું કરે છે, ચોરી કરવાઈ જાય છે, ડાકુગીરી કરે છે, પણ સાવધાન રહે છે, જોતો તો નથી ને. એની એક્ટિવિટીઝ કર્ટેલ થઈ જાય છે. એવી જ રીતે જ્યારે આપણા મનને ખબર પડે છે કે એક બીજું મન સીઆઈડી ઓફિસર તરીકે આપણે વોચ કરી રહ્યું છે, ત્યારે પોતાની મેળે એની જે ચંચળતા, એમાં થોડીક એ ચંચળતા ઓછી થાય છે અને ધ્યાનની પ્રશાંતિ જરા વધે છે, ધ્યાનમાં મન લાગવાનું વધારે થાય છે. એ એક ઉપાય સીઆઈડી ઓફિસર. બીજો ઉપાય છે સાથે સાથે એનો કરવાનો, અને એ છે અન્ય વાચો વિમુંચથ, કે બની શકે ત્યાં સુધી આપણે જે માની ઈષ્ટ દેવતાનું ધ્યાન કરતા હોઈએ, જે એક વિષય ઉપર ધ્યાન કરતા હોઈએ, એ ધ્યાન તો આપણે સવારના 10 મિનિટ કે 15 મિનિટ કે સાંજના 15 મિનિટ 10 મિનિટ કરીએ છીએ. બાકીના સમયમાં પણ જો એની એક લિંક બની રહે તો પછી એ લિંકને પકડવામાં ખૂબ સગવડ થાય છે. અન્ય વાચો વિમુંચત. અચ્છા ઠીક છે, મારા ઈષ્ટ દેવતાનું ચિંતન મારે કરવાનું છે, સવારના તો કર્યું, પછી ઠેઠ સાંજના કર્યું, એની વચમાં બની શકે ત્યાં સુધી જેમ રામકૃષ્ણ દેવ કહેતા કે વચમાં હૃદયમાં જોઈ લેવું એ દીવો બળી રહ્યો છે કે નહીં, દીવો ચાલુ છે કે નહીં, કે દીપ બુજાઈ તો નથી ગયો ને. એ ઈષ્ટ દેવતાના જે ધ્યાન રૂપી જે દીપ એ હૃદયના ઊંડાણમાં જોતા રહેવાનું, વચમાં ડોક્યું કરી લેવાનું, હા ચાલે છે તો હા ચાલે છે, અથવા વચમાં મંત્ર, વચમાં એનું ચિંતન. અને અન્ય વાચો વિમુંચત, જે આપણે જે વસ્તુનું ધ્યાન કરી રહ્યા છે, જે વિષયનું ધ્યાન કરે છે, એ સિવાયની બધી વસ્તુઓથી બની શકે ત્યાં સુધી દૂર રહેવાનું અને ઓછામાં ઓછું બોલવાનું. અન્ય વાચો વિમુંચત. બની શકે ત્યાં સુધી વિષયની ચર્ચા અથવા તો આપણા જે આધ્યાત્મિક સાધનો, આધ્યાત્મિક આપણે જો ધ્યાન કરવા રહ્યા તો એના સિવાયના વિષયો વિશેની ચર્ચા અથવા તો એ વિશેનું ચિંતન અથવા એ વિશેની વાતચીત, એ વિશેના કાર્યો બની શકે ત્યાં સુધી ઓછા કરવાના. તો એનો અર્થ એ તો નથી કર્તવ્ય કર્મો આપણે કરશું, પણ આપણે જોઈએ છીએ કે કર્તવ્ય કર્મો જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે પણ મન તો ખાલી જ છે, મન પોતાના ચિંતન કરી રહ્યા છે. આપણે ઘણા બધા એવા કાર્યો છે કે જે આપણે કાર્ય કરતા હોઈએ છીએ ને મન બીજી જગ્યાએ જતું. એ વખતે જો મનમાં અંદર ખાનેથી એક પ્રકારનું ચિંતનની ધારા, એ ધ્યાનના ચિંતનની ધારા વચમાં રહે તો એનાથી કામ પર કોઈ અસર નથી થતી, કામ બલકી વધારે સારું થાય છે. અને પછી જ્યારે સાંજના આપણે બેસીએ ત્યારે તરત જ મન ધ્યાનમાં લાગી જાય છે. કેમ? કારણ કે વચમાં એનું જે કડી હતી એકદમ ખોરવાઈ નથી ગઈ, એ કડી બની રહેલી છે. પછી જે લોકો ખૂબ ધ્યાનમાં આગળ વધે છે એ લોકોને તો એમ લાગે છે એક ક્ષણ માટે પણ જો કડી ખોવાઈ જાય છે તો બીજી કડી મળતા ઘણી વાર લાગે છે, એટલું બધું નુકસાન થઈ જાય છે. એક ક્ષણ માટે પણ તદ વિસ્મરણે પરમ વ્યાકુલતા ઇતિ, નારદ ભક્તિ સૂત્રમાં કહે છે કે કોને કહેવાય છે પ્રેમ, કોને કહેવાય કે પછી ભક્તને એમ લાગે છે કે તદ વિસ્મરણે, એક ક્ષણનું વિસ્મરણ પણ જો થાય તો પરમ વ્યાકુળતા થઈ જાય છે. કેમ કે આ ક્ષણે જો મને વિસ્મરણ થઈ ગયું ઈષ્ટનું, એના પછીના ક્ષણમાં જે ઈષ્ટનું ચિંતન થશે એમાં મને કઠિનાઈ લાગે છે. એક ક્ષણ માટે પણ જો વિસ્મરણ થાય છે તો એના પછીના ક્ષણ માટે એને ફરી પાછું એનું એ ચિંતન એટલું પ્રગાઢ ચિંતન, એટલું પ્રગાઢ ધ્યાન લાવતા ખૂબ લાગે છે. તો 2 ક્ષણ જો ગુમાવું, 10 ક્ષણ જો ગુમાવું, 1 કલાક જો ગુમાવું, 4 કલાક સુધી જો ઈશ્વરનું ચિંતન ન કરું, ઈષ્ટનું ચિંતન ન કરું તો હજી વધુ ને વધુ કઠિન થતું જાય છે. એટલે બની શકે ત્યાં સુધી એક કોન્સ્ટન્ટ ફ્લો અંદર ખાનેથી જો વહેતો રહે અને અન્ય જે બધી ચિંતાઓ, અન્ય બધી વાતચીતો એ બધી ઓછી થતી રહે ને બની શકે ત્યાં સુધી એ બંધ થતી રહે. એના અર્થ એ નથી કે વ્યવહારિક કાર્યો બંધ થશે, વ્યવહારિક કાર્યો તો થશે જ, પણ જે અંદર જે મનની જે ચિંતન છે એ મનનું ચિંતન ઈષ્ટ તરફ રહેશે તો એનાથી આ જે ધ્યાનમાં ઘણી બધી સહાયતા મળે છે. તો રામકૃષ્ણદેવ કહેતા ખૂબ સરસ રીતે, મનેર બાજે ખર્ચ કમાતે હવે, બંગાળીમાં વાત છે એ જ વાત જે અન્ય વાચો વિમુંચથ, એને રામકૃષ્ણદેવ બંગાળીમાં કહે છે મનેર બાજે ખર્ચ કમાતે હવે. એટલે કે મનનો જે વ્યર્થનો ખર્ચ છે એ ઓછો કરવો પડશે. આપણે બધા ખૂબ ખર્ચ માટે કેટલા બધા આપણે કોન્શિયસ છીએ, કેટલા બધા સચેતન છીએ. વધારે ખર્ચો તો નથી થઈ જતો ને, બજેટથી રૂપિયા વધારે તો નથી થઈ જતો ને, કેટલો ખર્ચો કર્યો,
કોઈક તો વધારે પડતા કંજૂસ હોય છે. 2 પૈસા પણ કાઢતા માટે, 5 રૂપિયા કાઢવા માટે પણ કેટલી વાર વિચાર કરે છે, ઝઘડો કરે છે, નહીં શું કરો આટલો બધો ખર્ચો કર્યો. આપણે ખૂબ જ સચેતન છીએ ખર્ચો કરવામાં. આપણી પાસે જે ફંડ છે, જે ડિપોઝિટ છે, જે રૂપિયા છે, એમાંથી જ્યારે આપણે ખર્ચ કરવો હોય કોઈ પણ જાતનો, તો આપણને ખૂબ લાગી આવે છે, ખૂબ દુઃખ થાય છે. ખબર પડે છે કે આ ભાઈ આનાથી મારા બાળકને તો શાંતિ થઈ ગઈ, એને મેળામાં લઈ ગયા, નવો ડ્રેસ લઈ દીધો, અરે 300 રૂપિયા નીકળી ગયા આજે પોકેટમાંથી. ખૂબ દુઃખ થાય છે. આ જે સુખ મળ્યું બાળકને સુખ દેવામાં, એના કરતાં વધારે દુઃખ એ થયું કે પોકેટમાંથી 300 રૂપિયા નીકળી ગયા. તો એ જે પોકેટમાંથી ખર્ચો થાય છે, એ ખર્ચ માટે આપણે ખૂબ સચેતન છીએ કે ઓછામાં ઓછો ખર્ચ થાય, વધારેમાં વધારે આપણે સેવિંગ હોય એની આપણે ખૂબ જ દરકાર, એ ખૂબ કેરફુલ રહીએ છીએ, ખૂબ સચેતન હોય છે. પણ સમય કરતાં પણ, એ પૈસા કરતાં પણ વધારે મૂલ્યવાન વસ્તુ છે સમય. એ સમય આપણો ક્યારે કેવી રીતે બરબાદ થાય છે એનું આપણે કોઈ બજેટિંગ કરતા નથી. એનું આપણી પાસે બજેટ નથી, અને એને કેવી રીતે આપણે લૂઝ કરી રહ્યા છીએ, કેવી રીતે આપણું નુકસાન થઈ રહ્યું છે. દિવસે દિવસે, પ્રતિ દિવસે કેટલા રૂપિયા આપણે આ સમયરૂપી રૂપિયા ખર્ચીએ છીએ એનો કોઈ હિસાબ નથી. કેટલી બધી વસ્તુ આપણે બાજે ખર્ચ કમાતે. હવે આ વ્યર્થનો ખર્ચ આપણે જો એનાલિસિસ કરીએ, 24 કલાકમાં કેટલો સમય આપણે ઈષ્ટ દેવતાના ચિંતનમાં આપ્યો, કેટલો સમય આપણે આધ્યાત્મિક સાધના માટે આપ્યો, કેટલો સમય આપણે જીવનનું જે લક્ષ્ય છે એના માટે આપ્યો, અને કેટલો સમય પોતાની મેળે ચાલ્યો ગયો. આપણી પાસેથી ખૂંચવાય નહીં. 1 કલાક ગપશપ કરી, દોસ્તાર સાથે, મિત્ર સાથે, કાંઈ વાતચીત નહોતી. હવે ચિમનભાઈ પટેલ શું કરે છે કે આણે શું કર્યું, વીપી સિંહ આવી રીતે કર્યો છે, બધી ચર્ચા કરી, અને આપણે કહી દો કે હવે દેશમાં આવી રીતે કરવું છે. પણ તમારો ડિસિઝન તમે આ લીધું, એનાથી દેશનો ફાયદો શું થયો? તમે પાર્લામેન્ટના મેમ્બર હો, તમે ત્યાં રિઝોલ્યુશન મૂકો તો કઈ વાત છે. 3 કલાક નીકળી ગયા. ફલાણાએ કોઈએ ખૂન કર્યું તો હવે એને જામીન મળશે કે નહીં, એના માટે થઈને 4 કલાક નીકળી ગયા. હવે એને જામીન મળશે કે નહીં એ તો પછીની વાત. પણ તમે અત્યારે આ જે ધરપકડ તમારી થઈ ગઈ 4 કલાકની, તમે 4 કલાક ગુમાવ્યો, એનો હિસાબ કોણ આપશે? એ આપણે જોતા નથી. કેટલી બધી વસ્તુઓ, એ ટીવી જોવા માટે તો આપણે કેટલા બધા હવે નવા ઉપાય ગોત્યા છે. આ જે મનેરબાજી ખર્ચ માટે, સમયની બરબાદી કરવા માટે, એ દૂરદર્શન ઓછું હતું, વિડીયો ઓછું હતું, કેબલ ચેનલ, બધી જાતની ચેનલ, બીબીસી, બીજી બધી જેટલી ચેનલ બધી લાવ્યા, આખો દિવસ અને રાત એ વ્યર્થ જાય છે, મનેરબાજી ખર્ચ. એટલે રામકૃષ્ણ દેવ કહે છે, જે લોકો આધ્યાત્મિક સાધક છે, જેમણે જીવનમાં પોતાનું લક્ષ્ય માની લીધું છે, જે લોકો ધ્યાનની પ્રક્રિયા માટે બંને રીતે તમને લોસ થાય છે. એક તો તમે જ્યારે કોઈ પણ બીજી પ્રક્રિયામાં મન પરોવો છો ત્યારે એને કારણે જે મન ચંચળ થાય છે, એને કારણે જે મનનું અટેન્શન ડાયવર્ટ થઈ ગયું, એને કારણે જ્યારે ફરી પાછા તમે ધ્યાનમાં બેસશો ત્યારે મનને ફરી પાછું ત્યાંથી ઉપાડીને અહીં લાવવામાં વધારે મુશ્કેલ પડશે. નંબર 1. નંબર 2, તમારી પાસે ફિક્સ ડિપોઝિટ છે. એ ફિક્સ ડિપોઝિટ 86,400 સેકન્ડ પ્રત્યેક દિવસના છે. એમાંથી જેટલા સેકન્ડ તમે બરબાદ કર્યા લાગ્યા 24 કલાકમાંથી, અને કોઈને પણ સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, શારદા દેવી હોય કે ભગવાન બુદ્ધ હોય કે મહાવીર હોય કે એક લૂંટારો હોય કે ડાકુ હોય કે ચોર હોય કે બદમાશ હોય, બધાએ માટે 24 જ કલાક છે. એ 86,400 સેકન્ડમાંથી જ એને બધું કામ કરવાનું છે. આપણે પણ એની અંદર જ કામ કરવાનું છે. આપણને 1 સેકન્ડ એક્સ્ટ્રા મળવાનો નથી. હા, આપણે એટલું જ કરી શકીએ, 86,400 સેકન્ડમાંથી કેટલી સેકન્ડ આપણે બરબાદ કરી રહ્યા છીએ, વ્યર્થ ખર્ચ કરી રહ્યા છીએ, એ વ્યર્થનો ખર્ચ આપણે અટકાવી શકીએ. તો અત્યારે